નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સનું જે આંકડાશાસ્ત્ર છે એનો પાર્ટ 2 એમાં બીજું ચેપ્ટર છે યાદચ્છિક ચલ અને સતત સંભાવના વિતરણ. આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 1, 2 અને 3 વિશેની વાત કરી હતી. આ વિડીયોમાં આજે આપણે દાખલા નંબર 4, 5 અને 6 વિશેની વાત કરીશું. તો ચાલો જોઈએ દાખલા નંબર 4. સૌપ્રથમ તો રકમ આખી વાંચવાની કે રકમમાં શું આપવામાં આવ્યું છે. રકમમાં કહેવામાં આવ્યું છે કે એક યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. ઓકે, આપણને એક્સ બરાબર આપ્યા છે -2, -1, 0, 1 અને 2 અને સાથે આપણને એની સંભાવના આપી છે અને એ કોઈક અચળાંક આપી છે કે કેના છેદમાં 3, કેના છેદમાં 3, કેના છેદમાં 3, 2k અને 4kનો વર્ગ એટલે કે 4k સ્ક્વેર. અહીંથી આપણે કેની સ્વીકાર્ય કિંમત નક્કી કરવાની છે અને વિતરણનો મધ્યક શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યક. મધ્યક એટલે શું થશે? તો x ઇન્ટુ p ઓફ x. શું થશે? x ઇન્ટુ p ઓફ x થશે. ઓકે, તો ચાલો સૌપ્રથમ તો આપણે કેની કિંમત શોધી નાખીએ. તો કેની કિંમત માટે આપણું સૂત્ર છે શું હતું? તો સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1 થશે. સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1 થશે. તો સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો બધાની સંભાવના એટલે કે આ બધાનો સરવાળો કેટલો થશે? 1. એટલે માટે શું આવશે? તો માટે કેના છેદમાં 3 પ્લસ કેના છેદમાં 3 પ્લસ કેના છેદમાં 3 પ્લસ 2k પ્લસ શું આવશે? 4kનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. શું થશે? ઇઝ ઇક્વલ ટુ 1. હવે લસા લેવો પડશે. તો બધાના છેદમાં કેટલા આવશે? 3. તો અહીંયા છેદમાં 3 લાવવા પડશે. તો અહીંયા છેદમાં 3 લાવશો, અંશને પણ કેટલા વડે ગુણવાના? 3 વડે. અહીંયા છેદમાં 3 લાવવા હોય તો અંશને પણ કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે શું આવશે? તો આવશે k પ્લસ k પ્લસ k પ્લસ 2 ગુણ્યા 3 કેટલા થઈ જશે? 6. એટલે કેટલા થશે? 6k પ્લસ 4 તરી 12 એટલે કેટલા થશે? તો 12kનો વર્ગ અને છેદમાં કેટલા આવશે? તો છેદમાં આવશે 3 અને બરાબર કેટલા થશે? તો બરાબર થશે 1. સાદું રૂપ આપી દઈએ આપણે. આ 3 છે, ગુણાકારમાં આ બાજુ જશે, આ ભાગાકારમાં છે, આ બાજુ જશે એટલે શું થશે? ગુણાકાર થશે. અહીંયા સરવાળો કરી નાખીએ. 1, 2, 3, 3 ને 6 એટલે કેટલા થશે? 9k. કેટલા થશે? 9k. તો આપણું સમીકરણ શું બનશે? તો 9k પ્લસ 12kનો વર્ગ બરાબર આ 3 આ બાજુ આવી જશે એટલે શું થઈ જશે? ગુણાકારમાં એટલે આવી જશે 3. કેટલા આવી જશે? 3. માટે આપણું કંઈક સમીકરણ આવું બનશે કે 12kનો વર્ગ પ્લસ 9k આ પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? -3 બરાબર શું થઈ જશે? 0. એટલે કે આવું કંઈક આપણને સમીકરણ મળે છે. હવે આ સમીકરણનું શું કરવું પડશે? આપણે અવયવ પાડવા પડશે. પહેલાં તો બધામાંથી શું સામાન્ય નીકળે છે? 3. તો અહીં હું લખું છું બધામાંથી સામાન્ય શું નીકળે છે? તો બધામાંથી સામાન્ય નીકળે છે 3. એટલે કેટલા આવશે? 3. તો હવે શું વધશે આપણી પાસે? તો 4kનો વર્ગ, ઓકે, પ્લસ 3k -1 બરાબર છે અને આ બધું થઈ જશે બરાબર શું થઈ જશે? 0. માટે આપણી પાસે કંઈક આવી સમીકરણ વધશે કે 4kનો વર્ગ પ્લસ 3k -1 બરાબર 0. હવે અવયવ પાડવાના છે તો 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 4. પરંતુ કેવા આવશે? -4. કેવા આવશે? -4. ઓકે, તો -4ના એવા અવયવ પાડવાના છે કે જેને પ્લસ માઇનસ કરતાં આપણી પાસે +3k વધે. તો 4 × 4 થાય એટલે શું આવશે? તો 4kનો વર્ગ પ્લસ 4k -k માઇનસ શું થશે? 1 ઇઝ ઇક્વલ ટુ 0. સામાન્ય કાઢીએ તો આ બેમાંથી શું સામાન્ય નીકળશે? 4k. એટલે કે 4k સામાન્ય નીકળશે તો વધશે શું? k પ્લસ 1. શું વધશે? k પ્લસ 1. એનાથી શું સામાન્ય નીકળશે? તો કંઈ નીકળે એવું નથી એટલે શું આવશે? -1. શું આવશે? -1 અને બ્રેકેટમાં શું આવશે? k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આપણી પાસે બે અવયવ આવશે, 4k -1, ઓકે, અને બીજો અવયવ શું આવશે? તો k પ્લસ 1 બરાબર 0. એટલે આપણી પાસે k ની કિંમત કંઈક આવશે 4k -1 ઇઝ ઇક્વલ ટુ 0 અને k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે અહીંયા શું થશે? તો k બરાબર થશે 1/4. k બરાબર કેટલા આવશે? 1/4 અને આમાં તો આમાં આવશે k બરાબર -1. તો આ -1 આવશે એ સ્વીકાર્ય નથી એટલે આપણા k બરાબર કેટલા થશે? તો k બરાબર થશે 1/4. k બરાબર કેટલા આવશે? 1/4. તો હવે આપણે જ્યાં k છે ત્યાં 1/4 મૂકી દઈશું એટલે અહીંયા શું થશે? તો અહીંયા ગુણ્યા 1/4, અહીંયા આવશે ગુણ્યા 1/4, અહીંયા પણ આવશે ગુણ્યા 1/4, અહીંયા પણ આવશે ગુણ્યા 1/4 અને અહીંયા સ્ક્વેર છે
તો 1/4નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. તો ચાલો હવે આપણે ટેબલ બનાવી દઈએ અને ત્યારબાદ આપણે વિતરણનો મધ્યક શોધી લઈએ. ઓકે, તો આપણી પાસે કિંમતો કંઈક આવી હતી કે x બરાબર કેટલા હતા? તો x બરાબર આપણને આપી દીધા હતા. ઓકે, x બરાબર છે -2, ત્યારબાદ -1, ત્યારબાદ 0, 1 અને 2. આવી કંઈક આપણી પાસે કિંમત હતી. અને ત્યારબાદ આપણને બાજુમાં એની સંભાવના આપી હતી p ઓફ x. શું આપ્યું હતું? p ઓફ x. તો p ઓફ x બરાબર કેટલા છે? તો p ઓફ x બરાબર અહીંયા હતા આપણી પાસે k/3, ત્યારબાદ k/3, ત્યારબાદ શું હતું? ત્યારબાદ હતું k/3, ત્યારબાદ હતું 2k અને ત્યારબાદ હતું 4k². તો હવે જ્યાં k બરાબર આપણી પાસે કેટલા આવ્યા હતા? તો k બરાબર આવ્યા હતા 1/4. તો અહીંયા મૂકી દઈએ. એટલે p ઓફ x શોધવાનું છે આપણે બાજુમાં. તો અહીંયા આપણે શોધી લઈએ p ઓફ x. તો p ઓફ x બરાબર કેટલા આવશે? તો p ઓફ x બરાબર આપણી પાસે આવશે k/3. એટલે શું થશે? તો 1/4 ગુણ્યા 3 બરાબર કેટલા આવશે? તો 1/12. અહીંયા પણ કેટલા આવશે? તો અહીંયા પણ આવશે 1/12. અહીંયા પણ કેટલા આવશે? તો ત્રીજામાં પણ આવશે 1/12. હવે 2k છે તો 2 ગુણ્યા 1/4. તો 2 દુ કેટલા થઈ જશે? 4. એટલે કેટલા આવશે? તો 1/2. કેટલા આવશે? 1/2. ઓકે, અને 4k નો સ્ક્વેર છે એટલે તો 4 ગુણ્યા 1/, કેટલા થઈ જશે? 16. સ્ક્વેર છે એટલે અહીંયા કેટલા આવશે? 1/4. કેટલા આવશે? 1/4. હવે લસા લઈ લઈએ તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવશે 6/12 અને અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવશે 3/12. તો આ બધાનો સરવાળો કેટલો થશે? 1 થશે. બધાનો સરવાળો કેટલો થશે? 1. હવે આપણે શું શોધવાનું છે? વિતરણનો મધ્યક. વિતરણનો મધ્યક. મધ્યક બરાબર શું થશે? તો મધ્યક બરાબર થશે મ્યુ. શું થશે? મ્યુ. અને મ્યુ બરાબર શું આવશે? તો સિગ્મા x ઇન્ટુ p ઓફ x. શું આવશે? x એટલે કે આ x છે એ અને આ p ઓફ x બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો -2 ગુણ્યા 1/12 એટલે કેટલા આવશે? તો અહીંયા આપણને મળશે -2/12. કેટલા આવશે? -2/12. -1 છે તો અહીંયા કેટલા આવશે? તો -1/12. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0. 1 છે તો 6/12. ઓકે, આ 1 ગુણ્યા 6/12 એટલે કેટલા આવશે? 6/12. અને 2 ગુણ્યા 3/12 એટલે કેટલા આવશે? તો આવશે 6/12. અને બધાનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? તો આપણને મધ્યક મળશે. તો મધ્યક બરાબર કેટલા આવે છે? તો મધ્યક બરાબર આવશે 9/12. શું આવશે? 9/12. તો અહીંયા આપણે દર્શાવવાનું છે કે મધ્યક બરાબર શું થશે? મ્યુ. અને મ્યુ બરાબર શું આવશે? તો સિગ્મા x ઇન્ટુ p ઓફ x. તો સિગ્મા x ઇન્ટુ p ઓફ x બરાબર કેટલા આવ્યા? તો આપણે લખી દઈએ તો -2/12 પ્લસ કેટલા આવશે? -1/12 પ્લસ 0 પ્લસ 6/12 પ્લસ 6/12. છેદ સરખો છે તો અંશનો શું થશે? સરવાળો અને બાદબાકી. માઇનસ છે માઇનસ થશે એટલે કે -2 -1 પ્લસ 6 અને પ્લસ 6 છેદમાં કેટલા આવશે? 12. તો -3 પ્લસ 12 એટલે કેટલા આવશે? 9. 9/12 અને નાના કરીએ તો 3 તરી 9 અને 4 તરી 12 એ કેટલા આવશે? તો 3/4 એ આપણો શું થશે? મધ્યક થશે. એ આપણો શું થશે? મધ્યક થશે. તો આ હતો આપણો દાખલા નંબર 4. હવે જોઈશું આપણે દાખલા નંબર 5. ઓકે, દાખલા નંબર 5માં શું માહિતી આપવામાં આવી છે? તો એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p ઓફ x છે. ચલ x છે x1 બરાબર -2, x2 બરાબર -1, x3 બરાબર 1 અને x4 બરાબર 2 ની કિંમતો ધારણ કરે છે. અને આપણને અહીંયા એક સમીકરણ આપ્યું છે કે 4p x1 બરાબર 2p x2, 3p x3 અને 4p x4 છે. તો આ સંભાવના વિતરણનો મધ્યક અને વિચરણ બંને મેળવવાનું છે. તો પહેલું તો આપણને ખબર છે કે શું થશે? તો સિગ્મા p ઓફ x બરાબર કેટલા થશે? 1 થશે. સિગ્મા p ઓફ x બરાબર કેટલા થશે? 1 થશે. તો આપણને કંઈક સમીકરણ આવું મળશે. સમીકરણ 1. ઓકે, સમીકરણ 1 શું મળશે? તો સમીકરણ 1 આપણને શું મળશે? તો p ઓફ x1 4 નહીં આવે. શું આવશે? ઓકે, સમીકરણ 1 આપણને મળશે કે p ઓફ x1 પ્લસ p ઓફ x2 પ્લસ p ઓફ x3 પ્લસ p ઓફ x4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1 થશે. હવે જો અહીંયા આપણને બધા બરાબર કેટલા આપ્યા છે? તો 4p x4 આપ્યું છે. તો આપણે પહેલાં તો સમીકરણ બનાવી દઈએ. તો 4p x1 બરાબર શું થશે? તો 4p x4 શું થશે? તો 4 4 શું થઈ જશે? કેન્સલ. એટલે માટે શું આવશે? તો p
x1 બરાબર શું થશે px4 ઓકે। ત્યારબાદ આ લઈ લઈએ તો 2px2 બરાબર કેટલા થશે 4px4 એટલે કે 2px2 બરાબર શું થશે તો 4px4 ઓકે। આ બે અહીંયા છેદમાં જશે એટલે અહીંયા કેટલા વધશે 2 માટે આપણા px2 એટલે કે p ઓફ x2 બરાબર કેટલા થશે તો 2p ઓફ x4 શું થશે 2p ઓફ x4। એ રીતે ત્રીજું લઈ લઈએ તો 3p ઓફ x3 બરાબર કેટલા થશે 4p ઓફ x4 એટલે કે 3p ઓફ x3 બરાબર કેટલા થશે તો 4p ઓફ x4 માટે p ઓફ x3 બરાબર કેટલા થશે તો p ઓફ x3 બરાબર થશે 4/3 p ઓફ x4 શું થશે 4/3 p ઓફ x4 અને p ઓફ x4 તો p ઓફ x4 બરાબર કેટલા રહેશે તો p ઓફ x4 ઓકે। તો હવે આપણે આ જે બધી કિંમતો છે આ બધી કિંમતોને આપણે ક્યાં મૂકીશું તો આ બધી કિંમતોને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું। ક્યાં મૂકીશું સમીકરણ નંબર 1 માં મૂકીશું। એટલે હું અહીંયા લખું છું તો p ઓફ x1 ઓકે આ બધી કિંમતો છે આપણે સમીકરણ 1 માં મૂકીશું એટલે કે p ઓફ x1 બરાબર કેટલા છે તો p ઓફ x4 પ્લસ p ઓફ x2 બરાબર કેટલા છે તો p ઓફ x2 બરાબર આવ્યા 2p ઓફ x4 કેટલા આવ્યા હતા 2p ઓફ x4 પ્લસ p ઓફ x3 બરાબર કેટલા આવ્યા તો 4p ઓફ x4 અને છેદમાં કેટલા હતા 3 અને પ્લસ શું આવશે તો p ઓફ x4 બરાબર કેટલા હોય છે 1 આવે છે। હવે આનું સાદું આપી દઈએ તો કેટલા છે તો છેદમાં 3 છે એટલે લસા લેવો પડશે તો બધાના છેદમાં 3 લાવવા માટે આને પણ છેદમાં 3 લાવવા પડશે આને પણ છેદમાં 3 લાવવા પડશે અને આને પણ છેદમાં કેટલા લાવવા પડશે 3 તો જેટલા છેદમાં મૂકે એટલા વડે અંશને પણ શું કરવાનો ગુણાકાર કરવાનો શું કરવાનો અંશને પણ ગુણાકાર કરવાનો તો માટે શું થશે તો 3p ઓફ x4 પ્લસ 3 દુ કેટલા થશે 6 p ઓફ x4 પ્લસ કેટલા થશે 4p ઓફ x4 પ્લસ 3p ઓફ x4 બધાના છેદમાં કેટલા આવશે તો બધાના છેદમાં આવશે 3 બરાબર કેટલા થશે 1। સાદું રૂપ આપી દઈએ તો 3 ને 6 9 9 ને 4 13 13 ને 3 17 એટલે કેટલા થશે તો અહીંયા આવશે આપણા 3 ને 6 9 9 ને 4 13 ઓકે 13 ને 3 16 કેટલા થશે 13 ને 3 16 થશે 17 નહીં થાય કેટલા થશે 16 થશે તો 16p ઓફ x4 કેટલા આવશે 16p ઓફ x4 બરાબર કેટલા થઈ જશે 3 આ છેદમાં છે આ બાજુ જશે એટલે શું થઈ જશે ગુણાકાર માટે આપણને અહીંથી એક કિંમત મળશે કે p ઓફ x4 બરાબર કેટલા થશે તો 3/16 કેટલા આવશે 3/16। હવે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું એટલે આપણને શું મળી જશે સંભાવના મળી જશે શું મળી જશે સંભાવના મળી જશે। તો એ સંભાવના શોધી લઈએ તો આપણું p ઓફ x1 બરાબર શું હતું તો p ઓફ x4 એટલે કે p ઓફ અહીં હું લખું છું ઓકે આપણે કલર ચેન્જ કરી નાખીએ એટલે થોડીક વધારે મજા આવશે સમજ પડશે કે કયા કલરમાં કઈ વસ્તુ છે વગેરે વગેરે। ચાલો હવે p ઓફ x1 બરાબર શું હતું આપણી પાસે તો p ઓફ x4 શું હતું p ઓફ x4 બરાબર કેટલા થશે તો બરાબર થશે 3/16 કેટલા થશે 3/16। પછી p ઓફ x2 તો p ઓફ x2 બરાબર કેટલા હતા તો 2p ઓફ x4 કેટલા હતા 2p ઓફ x4 તો બરાબર શું થશે તો 2 ગુણ્યા 3/16 એ કેટલા થશે તો એ આવશે 6/16 કેટલા આવશે 6/16। ત્યારબાદ હતું p ઓફ x3 તો p ઓફ x3 બરાબર કેટલા હતા તો p ઓફ x3 બરાબર આપણી પાસે આવ્યું 4/3 કેટલા હતા 4/3 ગુણ્યા p ઓફ x4 ઓકે તો અહીંયા આવશે 4/3 ગુણ્યા 3/16 એ કેટલા થશે તો 3 3 કેન્સલ થઈ જશે એટલે આવશે 4/16 કેટલા આવશે 4/16 અને p ઓફ x4 તો આપણને મળી ગયો છે 3/16 કેટલો મળી ગયો છે 3/16 ઓકે। તો હવે આનું આપણે શું બનાવી દઈએ તો હવે આનું આપણે એક ટેબલ બનાવી દઈએ ઓકે। ચાલો આપણે ટેબલ બનાવી દઈએ કે x1 બરાબર શું છે તો x1 બરાબર -2 -1 1 અને 2 છે અને એની સંભાવના આપણને મળી ગઈ છે કે 3/16 6/16 4/16 અને 3/16 તો એનું ટેબલ બનાવી દઈએ અને ત્યારબાદ આપણે એનો મધ્યક અને વિચરણ શોધી નાખીએ। ચાલો સૌપ્રથમ આપણે બનાવી દઈએ ટેબલ। ટેબલમાં શું આવશે તો ટેબલમાં સૌપ્રથમ આવશે p ઓફ x શું આવશે p ઓફ x ચાલો પહેલું આવશે x તો x બરાબર આપણી પાસે કિંમતો છે ઓકે
ત્યારબાદ આપણે બીજું શું શોધ્યું? ત્યારબાદ આપણે બીજું શોધ્યું પી ઓફ એક્સ. ત્યારબાદ શું શોધ્યું છે? પી ઓફ એક્સ. ત્યારબાદ કઈ કોલમ આવશે? તો ત્યારબાદ કોલમ આવશે એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. કઈ કોલમ આવશે? એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. અને ત્યારબાદ કોલમ બનાવવાની છે આપણે, કઈ આવશે? તો એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. કઈ આવશે? એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ. આટલી કોલમ આપણે બનાવવાની છે. ઓકે, એક્સ બરાબર પહેલાં લખી દઈએ. તો એક્સ બરાબર કેટલા હતા? તો એક્સ બરાબર હતા -2, ત્યારબાદ હતા -1, ત્યારબાદ હતા 1 અને ત્યારબાદ હતા 2. ઓકે, ત્યારબાદ આપણે શું શોધ્યું છે? તો આપણે એની સંભાવના શોધી છે. શું શોધી છે સંભાવના? તો સંભાવના કેટલી આવી? તો સંભાવના આવી હતી 3/16. ઓકે, ત્યારબાદ કેટલા આવ્યા હતા? 6/16. તો અહીંયા છે 6/16. ત્યારબાદ 4/16 આપણે આગળ શોધી નાખી છે. ઓકે, અને લાસ્ટમાં કેટલા હતા? તો 3/16. અને બધાનો સરવાળો કેટલો થશે? 1. એટલે કે સિગ્મા પી ઓફ એક્સ બરાબર આપણને કેટલા મળશે? તો સિગ્મા પી ઓફ એક્સ બરાબર આપણને મળશે 1. બરાબર કેટલા મળશે આપણને? 1. હવે એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એટલે કે આનો અને આનો શું કરવાનો છે? ગુણાકાર. તો -2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? તો થશે -6/16. -1 ગુણ્યા 6 એટલે કેટલા થશે? તો -6/16. 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે? તો 4/16. અને 3 દુ 6 એટલે કેટલા થશે? 6/16. અને આનો જે સરવાળો આવશે એને શું કહેવાશે? તો એને કહેવાશે મધ્યક. એને શું કહેવાશે? મધ્યક. ઓકે, તો મધ્યક બરાબર આવે છે આપણો -2/8. તો અહીંયા હું શોધી નાખું છું મધ્યક. ઓકે, મધ્યક બરાબર શું થશે? મ્યુ. અને મ્યુ બરાબર શું થશે? તો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. શું થશે? એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એટલે કે -6/16 પ્લસ કેટલા આવશે? -6/16 પ્લસ 4/16 પ્લસ 6/16 એટલે માઇનસ માઇનસ કેટલા થશે? તો -12 પ્લસ 10/16 એટલે આવશે -2/16. અને નાના કરીએ તો કેટલા આવશે? તો -1/8. તો આ આપણો શું આવશે? તો આ આપણો આવશે મધ્યક. આ આપણો શું આવી જશે? તો એ આપણો આવી જશે મધ્યક. હવે આપણે શોધવાનું છે એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. તો એકવાર એક્સ સ્ક્વેર એટલે શું થશે? તો એક્સ ગુણ્યા એક્સ. તો એકવાર એક્સ સાથે આખો ગુણાકાર થઈ ગયો છે, તો ફરી પાછો આનો અને આનો ગુણાકાર કરીએ તો આપણને શું મળી જશે? એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. અગાઉ મેં તમને આ સમજાવી દીધું હતું. એટલે કે -2 ગુણ્યા -6/12 એટલે કેટલા આવશે? તો -12/16. ઓકે, -1 ગુણ્યા ગુણાકાર છે એટલે આ પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ થઈ જશે. -1 ગુણ્યા -6/16 એટલે અહીંયા શું આવી જશે? તો 6/16. 4 × 4 એટલે કેટલા આવી જશે? 4/16. અને 6 દુ કેટલા થઈ જશે? 12 એટલે આવી જશે 12/16. અને આનો જે સરવાળો આવશે એ સરવાળાને આપણે શું કહીશું? તો સિગ્મા એક્સ સ્ક્વેર. શું આવશે? તો આ આપણો મળશે સિગ્મા એક્સ સ્ક્વેર. ઓકે, હવે આપણે શોધવાનું છે વિતરણનું વિચરણ. શું શોધવાનું છે? તો વિતરણનું વિચરણ. ઓકે, જેને શું કહેવાશે? વેરિયાન્સ ઓફ એક્સ અથવા તો સિગ્મા સ્ક્વેર અથવા તો શું કહેવાશે? વેરિયાન્સ ઓફ એક્સ. ઓકે, એનું સૂત્ર શું છે? તો વેરિયાન્સ ઓફ એક્સનું સૂત્ર છે સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. શું છે? સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. તો અહીંયાથી આપણને મળશે સિગ્મા એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર તો સરવાળો કરી નાખીએ. 12 ને 12 24, 24 ને 10 34 એટલે કેટલા આવશે? તો 34/16. કેટલો આવશે? 34/16. તો અહીંયા લખી દઈએ 34/16 માઇનસ સિગ્મા એક્સ સ્ક્વેર. તો સિગ્મા એક્સ સ્ક્વેર આપણો કેટલો આવ્યો હતો? તો સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યો હતો આપણો -1/8 કે -1/8 આખાનો શું થઈ જશે? વર્ગ. એટલે આવશે 34/16 માઇનસનો વર્ગ શું થઈ જશે? પ્લસ 1/64. કેટલા આવી જશે? 1/64. હવે લસા લેવાનો તો 64 આવશે. તો આને મારે કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. અને એને 4 વડે ગુણીએ તો અંશને પણ કેટલા વડે ગુણવાના? તો અંશને પણ 4 વડે ગુણવાના. તો 34 ગુણ્યા 4 કરીશું એટલે આપણને મળશે 136. એટલે 136 - 1 છેદમાં કેટલા આવી જશે? 64. 136માંથી 1 જાય તો 135 છેદમાં કેટલા આવશે? 64. 135 છેદમાં કેટલા આવશે? 64. એટલે આ આપણું શું થઈ જશે? તો આ આપણું થઈ જશે વિચરણ. આ આપણું શું થઈ જશે? વિચરણ થઈ જશે. ઓકે, ત્યારબાદ જોઈએ છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલામાં માહિતી કંઈક એવી આપવામાં આવી છે કે એક પાસો ઉછાળવામાં આવે છે. શું કીધું છે? એક પાસો ઉછાળવામાં આવે છે.
પાસાને 2 વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે. એક પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2 વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે અને બંને વખત પાસા પર મળતા અંકના સરવાળા માટેનું સંભાવના વિતરણ મેળવો અને સરવાળાની અપેક્ષિત કિંમત મેળવવાની છે. અપેક્ષિત કિંમત એટલે શું શોધવાનું થશે? મધ્યક શોધવાનો થશે. અપેક્ષિત કિંમત એટલે શું આવશે? તો સરવાળાની અપેક્ષિત કિંમત એટલે તમારે મધ્યક શોધવાનો છે અને મધ્યક બરાબર શું આવશે? તો મ્યુ, અને મ્યુ બરાબર શું થશે? તો x ઇન્ટુ પી ઓફ એક્સ. આ બધાનો સરવાળો એટલે શું મળશે? આપણને મધ્યક મળશે. તો સૌ પ્રથમ તો આપણે શું કરવી પડશે? તો પહેલાં કિંમતો બનાવવી પડશે કે સરવાળો કેટલો આવે. તો ઓછામાં ઓછો સરવાળો કેટલો આવે? તો અહીંયા આપણને મળશે પરિણામો. અહીંયા આપણને શું મળશે? પરિણામો, બરાબર. અને અહીંયા આવશે આપણો સરવાળો. તો સરવાળો ઓછામાં ઓછો કેટલો મળે? તો 2 પાસા છે એટલે ઓછામાં ઓછો 2 અને વધુમાં વધુ કેટલો મળે? 12. તો 2 મળે અથવા તો 3 મળે અથવા તો 4 મળે અથવા તો 5 મળે, 6 મળે, 7 મળે, 8 મળે, 9 મળે, 10 મળે, 11 અને 12 સુધી સરવાળો આપણને મળે. અને ત્યારબાદ અહીંયા આપણે શોધીશું એની સંભાવના, એટલે કે અહીંયા આપણને મળશે પી ઓફ એક્સ. અહીંયા આપણને શું મળશે? પી ઓફ એક્સ. તો 2 સરવાળો મળે એવું પરિણામ કયું આવશે? તો માત્ર 1 અને 1. તો ટોટલ પરિણામો કેટલા છે? તો 2 પાસા ઉછાળવામાં આવે તો n બરાબર કેટલા થાય? 36. n બરાબર કેટલા થાય? 36. આ પરિણામ કેટલું છે? 1 જ છે. તો આની સંભાવના શું થશે? તો આની સંભાવના થશે 1/36. કેટલા થશે? 1/36. ઓકે, આ કુલ પરિણામો છે એટલે આના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 1. હવે 3 આવે એવા પરિણામો કયા કયા? તો 3 આવે એવા પરિણામો આવશે તો 1 અને 2 આવે તો 3 થાય અને 2 અને 1 આવે તો શું થાય? 3 થાય. તો આ પરિણામો કેટલા છે? 2. તો એની સંભાવના કેટલી થશે? તો 2/36. ઓકે, 4 આવે એવા પરિણામો તો 4 આવે એવા 1 અને 3, ત્યારબાદ 2 અને 2, ત્યારબાદ કયું આવશે? 3 અને 1. તો આવા ટોટલ પરિણામો કેટલા છે? 3. તો એની સંભાવના કેટલી થશે? તો એની સંભાવના થશે 3/36. ત્યારબાદ 5 આવે એવા પરિણામ તો 5 આવે એવા પરિણામ કયા આવશે? તો 1 અને 4, ત્યારબાદ 2 અને 3, ત્યારબાદ આવશે 3 અને 2 અને કયું આવશે? 4 અને 1. તો ટોટલ કેટલા થશે? તો ટોટલ થશે આપણી પાસે 4. એટલે આના સંભાવના કેટલી થશે? તો 4/36. હવે 6 આવે એવા પરિણામો કયા કયા છે? તો 6 આવે એવું આવશે 1 અને 5, ત્યારબાદ આવશે 2 અને 4, ત્યારબાદ કયું આવશે? તો 3 અને 3, ત્યારબાદ આવશે 4 અને 2, ત્યારબાદ આવશે 5 અને 1. કયું આવશે? 5 અને 1. અને આ ટોટલ કેટલા થાય છે? તો આ ટોટલ થાય છે 5. કેટલા આવશે? તો 5/36. સંભાવના કઈ રીતે આવે છે તો ખ્યાલ છે ને મિત્રો? આપણે ટોટલ પરિણામો 36 છે અને એમાંથી આ પરિણામો કેટલા છે? તો એના છેદમાં લખી દઈએ એટલે આપણને શું મળી જશે? સંભાવના મળી જશે. હવે 7 આવે એવું પરિણામ કયું? તો પહેલું આવશે 1 અને 6, પછી આવશે 2 અને 5, પછી આવશે 3 અને 4, પછી આવશે 4 અને 3, પછી આવશે 5 અને 2 અને છેલ્લું આવશે 6 અને 1. તો આવા ટોટલ પરિણામો કેટલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો આની સંભાવના કેટલી થશે? તો 6/36. હવે 8 આવે એવા તો 8 આવે એવું એકમાં નહીં હોય તો કયું આવશે? 2 અને 6, ત્યારબાદ 3 અને 5, ત્યારબાદ 4 અને 4, ત્યારબાદ આવશે 5 અને 3, ત્યારબાદ આવશે 6 અને 2. એટલે ટોટલ કેટલા થશે? તો ટોટલ થશે 5. આની સંભાવના કેટલી થશે? તો 5/36. ત્યારબાદ 9 સરવાળો આવે એવા તો 9 સરવાળો આવે એવા કયા આવશે? તો 3 અને 6. ઓકે, પછી આવશે 4 અને 5, 5 અને 4 અને 6 અને 3 કે જેનો સરવાળો કેટલો થશે? તો જેનો સરવાળો થશે 9. ટોટલ કેટલા છે? તો ટોટલ છે 4 એટલે સંભાવના કેટલી થશે? તો 4/36. ત્યારબાદ 10 સરવાળો આવે એવા તો 10 સરવાળો આવે એવા કયા છે? તો 4 અને 6, ત્યારબાદ આવશે 5 અને 5 અને 6 અને 4. એટલે ટોટલ પરિણામો કેટલા આવશે? 3. તો એની સંભાવના કેટલી થશે? તો 3/36. ત્યારબાદ 11 સરવાળો આવે એવા તો એવા 2 જ પરિણામ છે. કયા કયા છે? તો 5 અને 6 અને 6 અને 5. એટલે કેટલા પરિણામો આવશે? 2. એટલે એની સંભાવના કેટલી થશે? તો 2/36. સોરી 16 નહીં આવે, કેટલા આવશે? 36. અને 12 સરવાળો આવે એવું પરિણામ કયું છે? એક જ છે. કયું છે? 6 અને 6. એટલે કેટલા આવશે? 1. તો એની સંભાવના કેટલી થશે? 1/36. અને આપણને ખબર છે કે સિગ્મા પી ઓફ એક્સ બરાબર હંમેશા કેટલા આવશે? તો 1 આવશે. કેટલા આવશે? 1 આવશે. હવે આપણે એનું શું શોધવાનું છે? તો હવે આપણે આ સંભાવના માટેનું શું શોધવાનું છે? તો સંભાવના માટે હવે આપણે મધ્યક શોધવાનો છે. શું શોધવાનો છે? મધ્યક. એટલે આપણે એક કોલમ બનાવવી પડશે કે x ઇન્ટુ પી ઓફ એક્સ. કઈ કોલમ બનાવવી પડશે? x ઇન્ટુ પી ઓફ એક્સ. તો x બરાબર ક્યાં છે આપણી પાસે? તો આ જે કિંમતો છે સરવાળો, આ શું હતો? આપણો x હતો. આ શું હતો? આપણો x હતો.
એટલે કે આ બંનેનો શું કરવાનો થશે? ગુણાકાર કરવાનો થશે. તો 2 ગુણ્યા 1/36 એટલે કેટલા આવશે? તો 2/36. ત્યારબાદ 3 ગુણ્યા 2/36 કેટલા છે? 3 ગુણ્યા 2/36 એટલે કેટલા આવશે? તો આવશે 6/36. ત્યારબાદ 4 ગુણ્યા 3/36 તો 4 તરી કેટલા થશે? 12 એટલે કે 12/36. ત્યારબાદ છે 5 ગુણ્યા 4/36 તો 5 ચોક કેટલા થશે? 20 એટલે આવશે 20/36. ત્યારબાદ 6 ગુણ્યા 5/36 એટલે કેટલા? 6×5 30 એટલે કે 30/36. 7 ગુણ્યા 6/36 તો 7 છંગ કેટલા થશે? 42 એટલે કે 42/36. ત્યારબાદ 8 ગુણ્યા 5/36 તો 8×5 કેટલા થશે? 40 એટલે આવશે 40/36. ત્યારબાદ 9 ગુણ્યા 4/36 તો 9 ચોક કેટલા થશે? 36 ત્યારબાદ છે 10 ગુણ્યા 3/36 તો 10 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 30 એટલે આવશે 30/36. ત્યારબાદ 11 ગુણ્યા 2/36 તો 11 દુ કેટલા થશે? 22 તો 22/36. અને 12 ગુણ્યા 1/36 એટલે કેટલા આવશે? તો આવશે 12/36. અને બધાનો સરવાળો કરીશું આપણે એટલે આપણને મળશે 252/36. કેટલા મળશે? 252/36. તો આપણે શોધવાનો છે મધ્યક. આપણે શું શોધવાનો છે? મધ્યક. અને મધ્યક બરાબર શું થશે? તો સિગ્મા x ઇન્ટુ પી ઓફ એક્સ. શું થશે? x ઇન્ટુ પી ઓફ એક્સ. જ્યાં સિગ્મા x ઇન્ટુ પી ઓફ એક્સ બરાબર કેટલા આવ્યા? તો 252/36. કેટલા આવ્યા? 252/36. ભાગાકાર કરતાં આપણને કેટલા મળશે? તો આપણને મળશે 7. એટલે કે આપણો જે મધ્યક છે એ મધ્યક કેટલો આવી જશે? તો 7 આવી જશે. તો આ રીતે આપણા આ ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.